સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો હોય તેમ ઝારખંડના જામતારા ગેંગ માટે નકલી એપીકે ફાઇલો બનાવી લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર માસ્ટર માઇન્ડ ડેવલપરને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી લેવામાં આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલો મોકલી ઠગાઈ આંતરથી આંતરરાજ્ય સાયબર ગેંગના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં સફળતા મળી છે। ઝડપાયેલો આરોપી રોહિત વિરેન્દ્રસિંહ સાક્યાને ઝારખંડના જામતારા ગેંગ માટે PNB1 સહિત અનેક બેંકો, RTO ચલાન, KYC અપડેટ, કસ્ટમર સપોર્ટ, PM કિસાન, ડીમાર્ટ અને અન્ય સેવાઓનો લામે દેખાવામાં અસલી લાગતી એપીકે ફાઇલો તૈયાર કરતો હતો। ગેંગના સભ્યો અને એપીકે ફાઇલો વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા। કોઈ વ્યક્તિ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરે એટલે તરત જ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ ઠગોના હાથમાં પહોંચી જતો હતો। ત્યારબાદ મોબાઈલ અને SMS કોન્ટેક્ટ, કોલ લોગ અને ફોટો ગેલેરી તેમજ બેન્કિંગની માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા। સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમ બાબતે ખૂબ જ એક્ટિવનેસ છે। સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ ટીમ પણ આ બાબતે ખૂબ જ એલર્ટ છે। રિસન્ટલી છેલ્લા 3 થી 4 મહિનામાં એક નવી સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી અસ્તિત્વમાં આવી છે, જે મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલની છે। તમામ લોકો આ એપીકે ફાઇલ બાબતે ધીમે ધીમે જાણતા થયા છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો સમગ્ર દેશમાં એપીકે ફાઇલની સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડીનો ભોગ બની રહ્યા છે। આવા જ એક અરજદાર 1930 જે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબર છે સમગ્ર ભારત માટે, એ 1930 ઉપર સાયબર ક્રાઇમની એક એપ્લિકેશન એમણે કરી હતી, જેમાં એમના મોબાઈલમાં PNB1.apk પંજાબ નેશનલ બેંકના નામવાળી PNB1.apk નામની એક ફાઇલ એમના મોબાઈલમાં વોટ્સઅપ પર મોકલવામાં આવી હતી અને વોટ્સઅપ પર એ ફાઇલ જે એમને એપીકે ફાઇલ જે મળી હતી PNB1.apk એમણે ક્લિક કરી હતી અને તાત્કાલિક એમનો ફોન આખો હેક થઈ ગયો હતો અને એમના ફોન હેક કરીને સાયબર ક્રિમિનલ્સે એમના ફોનના અંદરથી એમની બેંક અકાઉન્ટ ડિટેલ મેળવીને પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંક અકાઉન્ટની તમામ ડિટેલ મેળવી એના 5 લાખ રૂપિયા તાત્કાલિક વિધિન ફ્યુ મિનિટ્સ કાઢી લીધેલા હતા। ફરિયાદી ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈનને મળ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક જે પીઆઈ ટંડેલ, પીઆઈ ગામેતી આ તમામ ઇન્સ્પેક્ટરોની ટીમો કામે લાગેલી હતી। સાયબર ક્રાઇમના ચુનિંદા અધિકારીઓ અને આપણા આઈટી કન્સલ્ટન્ટ એમણે કામે લાગેલા હતા અને સતત 10 દિવસ સુધી વર્કઆઉટ કરીને આ PNB1.apk ફાઇલના ડેવલપર સુધી ટેકનિકલ વર્કઆઉટ કરીને પહોંચી ગયા હતા અને ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે। આ ડેવલપરનું નામ રોહિત વિરેન્દ્રસિંહ સાક્ય છે। આ ડેવલપરની ઉંમર ફક્ત 18 વર્ષ અને 6 મહિના છે અને એ 11મું ધોરણ પાસ છે। ડેવલપર મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે અને આશ્ચર્યની વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી એપીકે ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને એપીકે ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે। રોહિત વિરેન્દ્રસિંહ સાક્યા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એની ધરપકડ કરવામાં આવી છે। હાલ એની જે રિમાન્ડ દરમિયાન જે પ્રાથમિક પૂછપરછ કરી છે તો PNB1.apk ફાઇલ છે જે એવી કુલ મળીને 121 ફાઇલો એણે અત્યાર સુધીમાં અલગ અલગ ઝારખંડના, રાજસ્થાનના, હરિયાણાના અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ક્રિમિનલ્સને આ પ્રકારની એપીકે ફાઇલો બનાવી આપેલી છે। એના પાસેથી મળેલા મોબાઈલ અને લેપટોપ એનો પણ સતત ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શનમાં અને એના અભ્યાસથી એ અત્યારે એનાલિસિસ કરતા એવું જાણવા મળ્યું છે કે એણે અત્યાર સુધીમાં જે તપાસમાં મળ્યું છે એ પ્રમાણે 121 એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે। આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે। એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોને એપીકે ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી અને જેમાં આ એપીકે ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો। કુલ મળીને
2928 લોકો આ એપીકે ફાઇલ્સ થ્રુ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 એપીકે ફાઇલ થ્રુ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64 કરોડ 50 લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. એટલે ખૂબ મોટી સફળતા આ રોહિત શાક્ય, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આરોપીને પકડીને આ એપીકે ફાઇલ ડેવલપરને પકડીને ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમના જે બદી છે એને નાબૂદ કરવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતને મળી છે. સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ કુલ 121 એપીકે ફાઇલો બનાવી હતી, જે 21,672થી વધુ મોબાઈલના ઇન્સ્ટોલ થઈ હતી. તેમાંથી 2,988 વધુ લોકો ભોગ બન્યા હતા અને કુલ 64 કરોડ 38 લાખ રૂપિયાનું વધુ છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી રોહિત વિરેન્દ્રસિંહ સાક્યાને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.